morning and welcome back to our YouTube channel, our family vlog. તો આફ્ટર 1-2 days જે બી મારી સ્કિનમાં પ્રોબ્લેમ થતી હતી હવે ધીરે ધીરે કરીને સોલ્વ થાય છે, કેમ કે હું સેટ થાઉં છું એમ ધીરે ધીરે મારી સ્કિન પણ સેટ થાય છે. અત્યારે હું મોડી એટલા માટે જાગું છું કે મારો દિવસ કેમ કે 2-3 દિવસ મારે કંઈ કામ જ નથી. 2-3 દિવસ મારે સ્ક્રિપ્ટિંગ કરવાનું છે, 2-3 સ્ક્રિપ્ટ આપવાની છે અપ્રુવલ માટે, એડિટ કરવાનું છે. 2-3 દિવસ મારે એવું જ કામ છે. બહાર જવાનું કે શૂટ કરવાનું એવું કંઈ કામ છે નહીં. અને 2-3 દિવસ એટલા માટે નથી, જ્યાં સુધી પૂજા નથી આવતી ત્યાં સુધી હું બહાર બીજું કંઈક જોવા જવું હોય એ બી ના જોઈ શકું, કેમ કે મને અત્યારે એકલું કન્ફ્યુઝન થાય કે આ ભાર્ગવ કા પૂજા બેમાંથી એક તો હોવા જ જોઈએ જોડે. એટલે મને ખુદને કન્ફ્યુઝ થાય ને તો એ ખુદ કન્ફ્યુઝ ન થાય એમ મને સાચું કહી શકે. તો અત્યારે હું ચા અને બ્રેડ ખાતી હતી, ખારી ખાતી હતી, મારી ફેવરેટ. મને ચા અને ખારી કોઈ કાપી દે ને તો, ચા ભાખરી તો અલગ જ વસ્તુ હોય પણ ચા અને ખારી અલગ વસ્તુ હોય. ખારી મને એટલી બધી ગમે છે, સો એ ખાતી હતી. એન્ડ હવે મારે કપડાં ધોવાના છે, સાવણી પોતા કરવાના છે. એટલે હું તમને રૂટીન કહી દઉં કે શું કામ વ્લોગ નથી કરતા. આજે તો કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા, તો કપડાં વોશિંગ મશીનમાં નાખીશ, આખા હોલમાં બધે સાવણી પોતા કરીશ. એન્ડ પછી વોશરૂમ સાફ કરવાના છે, બે શું કહેવાય કે કિચન બી સાફ કરવાનું છે અમુક જગ્યાએ, કેમ કે કાલે મેં જાજુ ખાવાનું બનાવ્યું હતું, શાક રોટલી ખીચડીને એવું, જે બ્લોગમાં નથી લીધું કેમ કે કાલે બહુ લેટ. કેટલા વાગે ખબર? 11-12 વાગે મેં જમ્યું હતું. અત્યારે વાગ્યા છે, કોઈક કીધું હતું કે દીદી તમે ટાઈમ કહેતા જાઓ, તો ટાઈમ થયો છે 3 વાગ્યા, 2:45 વાગ્યા છે. એટલે હું ઉઠી 1 વાગે, અને પછી પહેલાં મેં બધું કામ કર્યું ને પછી મેં ચા બનાવી. પછી બધા એમ કે પહેલાં ચા બનાવે, ચા પીવાય, મતલબ કંઈ બી ખાઈ લેવાય ને પછી કામ કરે. મને ઉઠીને જ આમ કંઈક અલગ જ થવા માંડે. સો મસ્ત શું કહેવાય કે પીરિયડ્સ હતા તો 3 દિવસ મસ્ત આરામ થઈ ગયો છે. આજે લાસ્ટ ડે છે એટલે આજે બધું કામ હું ઉપાડીશ પાછું. એન્ડ બીજું ઘણા બધા પ્રશ્નો હતા. ગાઈસ, ધીસ ઇઝ નોટ માય હોમ, હું આની ઓનર નથી. આ એક રેન્ટેડ હોમ છે, હું રેન્ટ પર રહું છું. રેન્ટ બહુ વધારે છે આઈનો, કેમ કે હું જે પ્રમાણે કરું છું એ પ્રમાણે મારા માટે રેન્ટ વધારે છે. એન્ડ બધા કહેતા રેન્ટ કહો તો રેન્ટ આઈ કાન્ટ ડિસ્ક્લોઝ, હું ના કહી શકું. એના અમુક રીઝન બી છે, એ હું તમને ક્યારેક પછી કહીશ. પણ યસ, વ્લોગ હું કન્ટિન્યુ કરવાની છું. કદાચ વચ્ચે 1-2 દિવસનો ગેપ આવી શકે, પણ કન્ટિન્યુ થશે. પૂજા આવી જશે પછી વધારે મજા આવશે. આજ રાત સુધીમાં યા તો કાલ સવાર સુધીમાં આવી જશે, તો હું એની વેઇટ કરું છું. એન્ડ ચાલો હવે ફટાફટ જે બીજું આગળનું કામ છે સાવણી પોતા કરવાનું એ પતાવી લો. એન્ડ તેન કપડાં લોન્ડ્રીમાં નાખી દો. એન્ડ નહીં ધોઈને ફ્રેશ થવાનું પછી તમારી સાથે વાત કરું. તો આપણે એક ઇસ્ત્રી મંગાવી છે, કેમ કે વોશિંગ મશીનમાં કપડાં થોડાક ધોયા પછી કોટનના કપડાં બહુ ઘડી થઈ જાય, એટલે ઇસ્ત્રી એક લેવાની હતી. એમાંય ઘરેથી નહોતી લઈને આવી, કેમ કે ઘરે એક હતી યુઝ કરવાની હતી. તો એક બ્લિંકિટમાંથી ઇસ્ત્રી મંગાવી છે. અને બીજું મંગાવ્યું છે મારું ફેવરેટ, આના વગર તો મારી ખબર નહીં જિંદગી અધૂરી છે. અને બાથરૂમમાં સ્ટીમર જોઈએ. સ્કિનમાં બહુ વધારે પોર્સ થઈ ગયા હોય એટલે એક વખત સ્ટીમ કરીને સ્ક્રબ કરી લો, તમારી સ્કિન બહુ સરસ થઈ જાય. હેર માસ્ક લગાવ્યા પછી બી તમે હેરમાં સ્ટીમ કરો તો તમારા હેર બહુ શાઇની અને મતલબ રફ ઓછા થઈ જાય. એટલે સ્ટીમરની બી બહુ જરૂર હતી. તો આને હું કાપીને તમને દેખાડું. હજી એક પાર્સલ આવવાનું છે, જેમાં મેં ગ્રોસરી મંગાવી છે. એક ઓર્ડર કર્યો હતો ને, 2 અલગ પાર્સલ આવે. ગ્રોસરી અને હોમ અપ્લાયન્સની વસ્તુ અલગ સ્ટોરમાં હોય. એટલે સ્ટીમર મારી ઘરે છે એ બહુ સસ્તું હતું. આ થોડુંક મોંઘું છે, પણ આમ ક્વોલિટી સારી છે આની. તૂટશે નહીં, બગડશે બી નહીં. વહેલું બગડી જતું હતું, 2 વખત લીધું હતું. તો આમાં આપણે ફેસ સ્ટીમ અને હેર સ્ટીમ કરશું.
બસ લાગે છે. કલર બી સારો છે, એસ્થેટિક. ચલો ને, બાથરૂમમાં સારું લાગશે. આમાં ખબર નહીં 3 મોડ આવે. એક આ બંધ કરવાનું સ્ટીમર છે, આમાં તમે એમને સ્ટીમર કરી આ જ્યારે તમને મતલબ શરદી કે એવું કંઈ થયું હોય ત્યારે આ સ્ટીમર યા તો આ સ્ટીમર યુઝ કરાય. આ ફેસ માટે બી યુઝ કરી શકે, બે આ હેર માટે યુઝ કરી શકે. બીજું છે પર્પલ કલરનું હેર માટે યુઝ કરે. આ ફેસ માટે એન્ડ ધેન ઓલું કંઈક શરદી કે એવું થયું હોય ત્યારે ફેસ આખું રાખીને નાકમાં કરો તો તમને બહુ મજા આવે. વધારે નાના બાળક યુઝ કરતા હોય, પણ હજી લોકોને જેટલા લોકોને ખબર નથી કે ફેસને હેર સ્ટ્રીમ કરી શકીએ, એ લોકોને હજી એ લોકો યુઝ જ નથી કરતા. બાકી બધાય જેટલા નાના બાળકો એના ઘરે આ હોય જ, કેમ કે મારી બેન પાસે બી છે, શિવને શરદી થાય ત્યારે આને યુઝ કરે છે. બહુ મસ્ત આવ્યો યાર, કેટલું મસ્ત કલર છે, નેવી બ્લુ. બધા એસ્થેટિક કલર એવા, બધું મારા ઘર સાથે મેચ મસ્ત થાય એવું જ છે. સ્કિનને મસ્ત સ્ક્રબ કરી દીધું. હવે આ છે ને 4 પેક છે, જેમાં અલગ અલગ શું કહેવાય કે ઇન્ગ્રીડિયન્ટવાળા 4 પાવડર છે. જેમ કે તમને બતાવું ફરી એક મિનિટ. એંગલ નથી રહેતો. જે શું કહેવાય રોઝ પેટલ્સ, પછી આ છે ચંદન એટલે સેન્ડલવુડ, આ છે બાયો ઓર્ગેનિક. આ કાંઈ ગાઈસ પેલું નથી એડ, આ તો હું જસ્ટ હું યુઝ કરું છું બાયો ઓર્ગેનિકના બધા પાવડર. આ બધા પાવડર મિક્સ કરી એટલે આપણે ફેસ પેક બનાવશું. દૂધ નાખી શકો, પાણી નાખી શકો, ઓરેન્જ મુલતાની પાવડર, એની અંદર ફેટ બધો આવી ગયું, બની ગયું. હું આને ખાઈશું. જો મેં તમને કીધું ને સ્ટીમ કર્યા પછી આવું છે. હવે આપણે ટોમીનો વાળ આવ્યા છે, ટોમી ના હોય હારે પણ એનો વાળ તો હોય જ. તો હવે આ થોડું ધીમે ધીમે અપ્લાય કરશું, કેમ કે એમાં અમુક વસ્તુ એવી છે જે મિક્સ ના થઈ સરખી, મસ્ત સિલ્કી થઈ જાય. નીચે ન પાડું કેમ કે હજી હમણાં જ પોતા કર્યા છે. હા, મમ્મી તો આવવાની નથી સાફ કરવા. ઘરે હોય તો બધું પાડ કરું, પછી મમ્મી સાફ કરી દે. લગાડી લીધું કેમ કે ચણાનો લોટે લેવો પડે એમ છે. અને મુલતાની માટી પણ. મુલતાની માટી મારી સ્કિન એક્સ્ટ્રા ડ્રાય કરી નાખે એટલે એવું નથી લગાડતી. ખબર નહીં કોમ્બાઈને દૂધથી પછી ફેટવાળું દૂધ હોય તો પ્રોબ્લેમ પડે. રોજ કામ કરવાનું ના જાણું, કામ કરવાનું ના જાણું. હવે હું આને સુકાવા દઉં ત્યાં સુધી ફોન જોઉં. ગાઈસ બાલ્કનીમાં છે ને રાતે 3-4 ગરોળી આવી જાય છે, એટલે મારી પાસે લિઝર્ડ સ્પ્રે છે. આનાથી મરે નહીં પણ આવે નહીં, એટલે બધા એમાં હું સ્પ્રે મારી દઉં, કેમ કે મને બહુ બીક લાગે. અને 3 ગરોળી આની પાછળથી આવશે, મારા રૂમની સાઈડથી. પ્લીઝ કેના જેવી સ્મેલ આવે ખબર, બામ જેવી. કરી દીધું છે ગાઈસ, એઝ યુ કેન સી. મજા આવી, આમ ફ્રેશ ફીલ થાય. એટલે જ્યારે બી ટાઈમ હોય આવું બધું કરતું રહેવું ગાઈસ, કેમ કે સ્કિન એક એવી વસ્તુ છે કે એની કાળજી અંદરથી અને બહારથી રાખવી બહુ જરૂરી છે. રેગ્યુલર જો આપણી ઉંમર થઈ ગઈ હોય 25 વર્ષથી ઉપર, તો રેટિનલ ખાવું જોઈએ, રેટિનલ લગાવવું જોઈએ. રેટિનલમાં જેમ કે ગાજર, સંતરા, લીંબુ, આમળા, આ બધું રેટિનલનો સોર્સ છે. અને લગાવવા માટે બી રેટિનલના ઘણા બધા પ્રોડક્ટ્સ આવે છે. તો એ સિરમ ને એવું બધું લગાવવું જોઈએ, પણ એની બહુ બધી કાળજી રાખવી પડે. સિરમ લગાવવાનું હોય તો ડર્મેટોલોજિસ્ટને પૂછવું જ પડે એક વખત. સો મારી પાસે બી ઘણા બધા રેટિનલના સોર્सेस છે, ટ્યુબ બી છે. પણ એક વખત જો તમે ભૂલ કરી નાખી રેટિનલ લગાડવામાં તો તમારી સ્કિન બગડી જશે. એટલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. અને પ્લસમાં વાઇટામિન સી વધારે ખાઓ એટલે તમારી સ્કિન યંગ લાગે. હવે તમે મને એમ કહો ગાઈસ કે તમારે હેર કેર રૂટીન જોઈએ છે. જો કે મારા વાળ રહ્યા નથી માથામાં, પણ હેર કેર માટે હું કરું છું એક વસ્તુ. જો તમે રહી જતો હોય તો તમે મને એ કહો, તો કાલના બ્લોગમાં હું તમને એ બતાવીશ. मस्तीनू रेडी हो गए हैं, मस्तीनी रेडी हो गई हूँ. क्या करने के लिए पता है? ठूसने के लिए. કેમ કે અત્યારે વાગ્યા છે એઝ યુ કેન સી 7 વાગ્યા છે. અને મેં સવારનું શું ખાધું છું ખાઈશ, ચા અને બ્રેડ. કંઈ ખાધું જ નથી.
કામમાં યાદ જ નથી આવતું કે મારે જમવાનું છે. સવારે બ્રેકફાસ્ટ કર્યું એટલે સવારે એટલે ઉઠીથી જ 2 વાગે, તો એ થયું છે. એના પછી મેં કંઈ ખાતું જ નથી. તો કાલ રાતનું શાક ને બધુંય પડ્યું છે ફ્રીજમાં, એ ગરમ કરીને ખાઈ લઈશ, કેમ કે બનાવવાની કોઈ મારી હોયા નથી, મારામાં તાકાત નથી હોયા એટલે. એન્ડ કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા છે, સૂકવવાના બાકી છે, અને થોડાક કપડાં હજી નાખવાના બાકી છે, જેમ કે ટોવેલ્સ. તો એ નાખીશ, પહેલાં સૂકવીશ, પછી નાખીશ એ કપડાં. એન્ડ જમીશ, એન્ડ પછી બહાર બેસીશ થોડીક વાર. એન્ડ ધેન મને આજે વધારે થાક લાગ્યો છે એટલે હું સૂઈ જઈશ. અને અત્યારે જ મેં ગાઈઝીસને પૂછ્યું હતું કે ગાઈઝ હું વ્લોગ નાખું, તો કેટલા બધા લોકો કે હા પ્લીઝ મૂકી દો. તો આ અત્યારનો જ છે, આજનો જ છે, આજના દિવસનો જ છે. સવારથી અત્યાર સુધી જે બનાવ્યું છે એ જ છે. એટલે તમે આજનો વ્લોગ આજે જ જોઉં છું. તમે ગેસ કરી શકો છો કે હું કેટલી મહેનત કરું છું. જેવું શૂટ કરું એવું પાછળ એડિટ કરતી જાઉં, એન્ડ જેવું શૂટ કરું પાછળ એડિટ કરતી જાઉં, પાછળ એડિટ કરતી જાઉં. હવે આ એડિટ કરી એન્ડ વ્લોગને હું પોસ્ટ કરી દઈશ. હવે હું તમને ખાવાનું ને એવું બધું નથી બતાવતી, બિકોઝ મેં કંઈ બનાવ્યું જ નથી. એન્ડ હવે મને નવી રેસીપી બનાવવાનું મન થાય છે. કાલે બનાવીને થાકી ગઈ, શાક રોટલી ખીચડી, એટલે એ બધું પડ્યું છે કાલનું ફ્રીજમાં, એ હું ખાઈ લઈશ. નો વેસ્ટ ફૂડ. મને હું એકલી છું એટલે મને હજી અમાઉન્ટની નથી ખબર પડતી કે મારે કેટલું બનાવવું જોઈએ, એટલે ફૂડ વેસ્ટ ના થવું જોઈએ ઓબ્વિયસલી. તો એ ખાઈ લઈશ, કપડાં સૂકવીશ, નવા કપડાં નાખીશ. એટલે 2-3 દિવસ સુધી કપડાં નાખવાના નથી આપણે વોશિંગ મશીનમાં, કેમ કે ઓલરેડી ઇનફ કપડાં ધોવાઈ ગયા છે. એન્ડ યસ ગાઈઝ, આ વ્લોગમાં આટલું જ. તમે મને સજેસ્ટ કરજો કંઈ બી ડેકોરેશન માટે હોય, કંઈ બી. અને યસ, કોલેબરેશન બી કરી શકીએ આપણે. ઇફ કોઈ બી સ્મોલ મતલબ હોમ ડેકોરની બ્રાન્ડ હોય જે ઘરે હોમ ક્રાફ્ટ બનાવતા હોય, લિપન આર્ટ કરતા હોય, પેઇન્ટિંગ્સ બનાવતા હોય, કંઈ બી કરતા હોય, ઘર હોમ ડેકોર માટે કંઈ બી તમે ઘરેથી કરતા હોય, સ્મોલ બિઝનેસીસ, પ્લીઝ મને મેસેજ કરજો. આપણે કોલેબ કરશું. મેં ઇન્સ્ટામાં બી સ્ટોરી મૂકી હતી, અહીંયા બી કહી દઉં છું. સો યસ ગાઈઝ, બહુ ભૂખ લાગી છે, પેટમાં દુખવા માંડ્યું છે, ચક્કર આવવા માંડ્યા છે. હું ફટાફટ કપડાં સૂકવીને ખાઈ લઉં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, સી યુ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ખુશ રહો, ખુશ રાખો, પાછળ ના જો, આ સાઈડ બી ના જો. ખુશ રહો, ખુશ રાખો, ને હંમેશા ફેમિલી સાથે રહો. લવ યુ, બાય બાય.